તો ગાંધીનગરમાં પીએમ મોદીએ આજે ભારતનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂકવાના છે। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં 9 થી 13 જાન્યુઆરી દરમિયાન આ ટ્રેડ શો યોજાવાનો છે, જેમાં અનેકો દેશના જે વડાઓ છે તે ભાગ લેવાના હોવાની પણ વિગતો છે। 1000 થી વધુ પ્રદર્શકો સહભાગી થશે। વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધન અને નવીનતાઓને રજૂ કરવામાં આવશે। ત્યારે જે વિગતો મળી રહી છે તે પ્રમાણે મેક ઇન ગુજરાત હોય, આત્મનિર્ભર ભારત સહિતની થીમ પર આ ટ્રેડ શો યોજાઈ રહ્યો છે, જેમાં અનેકો દેશના વડાઓ પણ ભાગ લેવાના છે। તો મોટો ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવશે। આ મુદ્દે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, જે રીતે સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે, જેમાં મેક ઇન ગુજરાત હોય, આત્મનિર્ભર ભારત હોય, તે પણ જોવા મળશે, અનેકો દેશના વડાઓ પણ મુલાકાત લેવાના છે, ત્યારે કેટલું મહત્વપૂર્ણ આ ટ્રેડ શો બની રહેશે? રોનક। जी बिल्कुल तो हिना जे प्रमाणे पाछला वर्षों में खास करीने कोरोना पछी जे प्रकारे आत्मनिर्भर भारतનું सूत्र वडाप्रधान द्वारा આપવામાં આવ્યું અને ત્યારબાદ જે પ્રકારે વિકાસ કાર્યો દેશની અંદર જ કરવામાં આવ્યા અને ત્યારબાદ આજથી 2 દિવસ ગુજરાત માટે ખૂબ મહત્વના રહેશે। એનું મુખ્ય કારણ છે આપ મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આ એ જ દ્રશ્યો છે ભારતના સૌથી ભવ્ય અને સૌથી મોટા ટ્રેડ શોના, જેનું જે શરૂઆત છે, જેનું શુભારંભ છે આજે ખુદ વડાપ્રધાનના હસ્તે થવા જઈ રહ્યો છે। વિશેષતાઓની વાત કરવામાં આવે તો રાજ્યના અથવા તો ભારતના જે વિવિધ પ્રાંતોને આધારે અહીંયા જે વિવિધતાઓ છે તે મૂકવામાં આવી છે। એ ચાહે નોર્થ ઇસ્ટનો ભાગ હોય, એ ચાહે પછી આયુષ્યનો વાત હોય કે પછી વિવિધ રાજ્યોની ખાસિયતની વાત હોય। આપ જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે આયુષ્યમાન ભારત અને જે પ્રકારે કોરોના કાળ બાદ દેશમાં જે કામ થયું અને દેશે જે અનેક દેશોને પણ મદદ કરી છે તે પ્રકારે કામ કરવામાં આવ્યું। એટલે ભારત દેશની જે વિવિધતાઓ છે, આત્મનિર્ભર ભારત હેઠળ જે કામ કરવામાં આવ્યું છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું। આ ટ્રેડ શોને વાત કરતા અન્ય વાત કરવામાં આવે તો જે ડેરી પ્રોડક્ટમાં ભારત સતત વિકાસ કરી રહ્યું છે તે ડેરી પ્રોડક્ટના પણ અનેક ટ્રેડ શોમાં જે પ્રદર્શન છે તે મૂકવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરીએ તો જે ઉત્તર એટલે કે નોર્થ ઇસ્ટનો જે સમગ્ર રાજ્ય છે, નોર્થ ઇસ્ટના રાજ્યોની જે ખાસિયત છે તેને પણ દેશ સાથે જોડવા માટેના એક પ્રયાસ છે તે સતત વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે અને તેના જ ભાગરૂપે આજે ટ્રેડ શો આજે વડાપ્રધાન ખુલ્લો મૂકવાના છે। એ ચાહે તેમાં ત્રિપુરાની ખાસિયત હોય, સિક્કિમની ખાસિયત હોય, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, મણિપુર હોય કે પછી આસામની વાત હોય, તમામ રાજ્યોએ પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે અને તે આગવી વિશેષતાઓનો જે વિશેષ આયોજન છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે। આપ જે સીધા દ્રશ્યો ટીવી9ની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે સિક્કિમ અને જે સિક્કિમની આગવી વિશેષતાઓ છે તેના વિશે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। ત્યારબાદ સીધું જે નાગાલેન્ડ છે, નાગાલેન્ડની જે હસ્તકલા હોય એ હસ્તકલાને પણ અહીંયા પ્રદર્શનમાં મૂકવામાં આવી છે। આ વિવિધ જે હાથ વણાટની જે કારીગરી છે તે જોઈ રહ્યા છો। ત્યારબાદ જે સોલ છે તે મિઝોરમની અહીંયા મૂકવામાં આવી છે। આ ઉપરાંત જે વિવિધ વસ્તુઓ છે જે ભારત દેશ પોતાની આગવી વિશેષતાઓ ધરાવે છે, એ ચાહે સાઉથ એટલે કે દક્ષિણના રાજ્યોની વાત હોય કે પછી મેં આપને કહ્યું એમ નોર્થ ઇસ્ટના રાજ્યોની વાત હોય, આપ સીધા જ જે દ્રશ્યો છે તે ટ્રેડ શોના જોઈ રહ્યા છો, જેનું જે શુભારંભ છે તે આજ ખુદ વડાપ્રધાન કરાવવાના છે। મહત્વની વાત એ કહી શકાય કે દેશના રાજ્યોની સાથે સાથે અનેક એવા વિદેશી કન્ટ્રી પાર્ટનર્સ પણ છે જે તે પોતાનો સ્ટોલ અહીંયા મૂકી રહ્યા છે, પોતાના દેશની જે આગવી વિશેષતાઓ છે તે અહીંયા બતાવી રહ્યા છે। ત્યારે મારી પાછળના આપ દ્રશ્યો જોશો, એક તરફ જે માર્ગ અકસ્માત છે તે ખૂબ ગંભીર પ્રશ્ન પાછલા વર્ષોમાં બન્યો છે, ત્યારે માર્ગ અકસ્માત કઈ રીતે નિવારી શકાય અને તેના માટે કયા કયા વિકલ્પો છે તેની પણ એક પ્રદર્શની અહીંયા જે ભારતીય રાજમાર્ગ પ્રાધિકરણ છે એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમના તરફથી અહીંયા બતાવવામાં આવી છે। એટલે કે કહી શકાય કે આગામી વર્ષોમાં એટલે કે જે 2047 સુધીનો જે લક્ષ્ય છે અને તેમાં પણ આ 2047 સુધીના લક્ષ્ય માટે જે પ્રથમ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે તેમાં આગામી 25 વર્ષ સુધી કયા કયા લક્ષ્ય ઉપર ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર કામ કરશે તે તમામ ખાસિયતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તે જ ખાસિયત ઉપર એ ચાહે ટ્રેડ શો હોય કે ચાહે વાઇબ્રન્ટ સમિટ હોય, તમામ બાબતે અહીંયા પ્રદર્શની મૂકવામાં આવી છે। આ પ્રદર્શનીનો લાભ અનેક લાખો લોકો અહીંયા લેશે અને તેને જ્યારે જમીન ઉપર ઉતારવામાં આવશે ત્યારે ચોક્કસથી છેવાડાના નાગરિકોને તેનો લાભ મળશે। બિલકુલ રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો 9 થી 13 જાન્યુઆરી દરમિયાન આ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે કે જ્યાં અનેકો દેશના વડાઓ પણ મુલાકાત લેવાના છે।